તો જય માતાજી મિત્રો, આજે આપણે કોઈ ફની વિડીયો લઈને નથી આવ્યા, પણ ગણપતિ બાપા વિશે તમને થોડુંક જણાવવા માંગીએ છીએ એટલે આ વિડીયો બનાવ્યો છે. તો પહેલા તમે આ વિડીયો જોવો. તો મિત્રો, આગળ આપેલો વિડીયો તમે જોયો જ હશે, ગણપતિ બાપાનું કેમ વિસર્જન કરે છે. એ ઉપરથી હું તમને આજે એ કહેવા માંગુ છું કે તમે ગણપતિ બાપાને લઈ આવો, ખૂબ સરસ રીતે બિરાજમાન કરો, અને પછી તમે 10 દિવસ તેને સાચવો, સેવા કરો. ત્યારબાદ તમે એને વિસર્જન ટાઈમે 11મા દિવસે તમે એને મન ફાવે તેમ કચરાની જેમ ફેંકો છો, એ તમારા માટે અને મારા માટે એ અયોગ્ય છે. તો મિત્રો, મારે તમને બે હાથ જોડીને પ્લીઝ વિનંતી છે કે તમે ગણપતિ બાપાનું વિસર્જન આવી રીતે ન કરો, અને વિસર્જન કરો તો સ્વચ્છ પાણીમાં કરો અને કાળજીપૂર્વક કરો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો, અને બહુ ગમ્યો હોય ને તો આ વિડીયોને કોમેન્ટ કરો.